હરે કૃષ્ણ મહારાજની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી વૃંદાવન વિહારી લાલની જય, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી નારાયણ મુનિ દેવની જય, શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી બાલકૃષ્ણ લાલની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. વડતાલ ધામની ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય સનાતનાચાર્ય મહાસમર્થાચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિચરિતામૃત સાગર ભગવાનની અનેક લીલા અને આજ્ઞા. પૂર પહેલું તરંગ 44. શ્રીહરિની શોધખોળ. ધર્મ ભક્તિ છપૈયા છોડી અયોધ્યા રહેવા આવ્યા. મુક્તાનંદ સ્વામી શ્રીહરિના ચરિત્ર જે આગળ કહેશે તેને કાનથી જે સાંભળશે તેને ફરીવાર સંસારમાં આવવું પડતું નથી. તે બગીચામાં જેટલા ઝાડ હતા તે પ્રત્યેક ઝાડે મનુષ્યો ફેલાઈ ગયા અને બધા જ દિલગીર થઈને પાંદડે પાંદડું જોઈ વળ્યા. માતા પિતા ભક્તિ ધર્મ બંને ડગલે ને પગલે પડતા ને આખડતા ત્યાં આવ્યા. તેમને પુત્ર વિયોગનું દુઃખ એટલું બધું હતું કે જે મુખથી કહી શકાતું નથી. તે અત્યારે બાલહરિ માતા પિતાથી વિખૂટા પડી ગયા છે એમ વિયોગનો સમય વિચારીને ધર્મદેવની પૂર્વની શ્રદ્ધા આદિક 12 પત્નીઓ દિવ્ય દેહ ધરીને શ્રીહરિની સેવા કરવા આવી પહોંચી. તે બધી જ શ્રીહરિને પોતાના પુત્ર માનીને લાડ લડાવવા આવી હતી. તેણે હૃદયમાં ખૂબ જ પ્રેમ લાવીને બાળલાલને ધવરાવ્યા. માતાઓનો અપાર પ્રેમ દેખીને બાલલાલ પણ તે સમયે 12 રૂપે થયા. માતાને રાજી કરવા માટે શ્રી ઘનશ્યામે બાલ સ્વરૂપ 12 સ્વરૂપ લીધા. આવે સમયે છપૈયા ગામના લોકો બધા જ વૃક્ષોને તપાસતા તપાસતા ત્યાં બાલ શ્રીહરિને બેસાડ્યા હતા ત્યાં બધા જ આવી પહોંચ્યા. અને બાળકોએ પણ જે ઝાડ નીચે શ્રીહરિને બેસાડ્યા હતા તે ઝાડ બતાવ્યું, પણ જે ઝાડની નીચે બાલ શ્રીહરિને બેસાડ્યા હતા તે ઝાડ તો ઉથલીને પડી ગયું હતું. તૂટેલા તે ઝાડને દેખીને સૌના મનમાં અતિશય ત્રાસ થયો. આ ઝાડની નીચે લાલ ક્યાંથી બચ્યા હોય? તે બધા જ મનમાં ઉદાસ થઈ ગયા. ત્રાસ ભર્યા સૌ ખોળવા લાગ્યા. તે સમયે શ્રદ્ધા આદિક ધર્મદેવની 12 પત્નીઓ બાલલાલને ખોળામાં બાલલાલને છોડીને ગુપ્તપણે અદૃશ્ય થઈ ગઈ. દેખતા દેખતા સુકુમાર બાલલાલ તે વખતે સુંદરી મામીના હાથમાં આવ્યા. તેણે બાલપ્રભુને તરત ભક્તિ માતાના હાથમાં આપી દીધા. પુત્ર મળવાથી ભક્તિ માતા ખૂબ જ પ્રસન્ન થયા. ભક્તિ માતાએ પોતાના ભાભીને તરત જ કિંમતી મોતીનો હાર આપ્યો અને બીજા જે સોનાના ઘરેણાં હતા તે પણ બીજા લોકોને પણ એક એક અનેક રીતે બધાને આપ્યા. પછી ઘેર આવ્યા અને પ્રત્યેક છોકરાને એક એક સરસ પાગ્યા કે ત્યાં પાઘડીના ઘાટની બાંધેલી ટોપી આપી. પછી માતાએ ઘણા હેતથી
બાલલાલને ધવડાવ્યા, માનો તેઓ અત્યારે નવે જન્મે ઘેર આવ્યા હોય ને શું? જ્યારે સૌ ઘેર આવતા હતા ત્યારે એક ઝાડને જોયું તો ત્યાં એક મરેલો પુરુષ પડ્યો હતો. અત્યંત વિકરાળ, તે ભૂંડી રીતે પડ્યો હતો. તેને દેખીને જ લોકો ડરી ગયા હતા. શાંત વાતાવરણમાં જ્યારે છોકરાઓને પૂછ્યું ત્યારે તેમણે જે ઘટના જે રીતે બની હતી તે બધી જ સંભાળીને વિસ્તારથી બધી જ રીતે વાત કહી. બધા જ બાળકોને મારી નાખવાના આશ્રયથી તે આવ્યો હતો, પણ કોણ જાણે શું થયું? એ પાપી પોતે જ મરી ગયો. બાળકોએ જ્યારે આમ કહ્યું ત્યારે બધા જ લોકોને આશ્ચર્ય થયું. હવે બધા વિઘ્નો ટળી ગયા. આ વખતે પણ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીએ બધાની ખૂબ રક્ષા કરી છે. તે સમયે ચંદ્રનો પ્રકાશ થયો. આકાશમાં ચંદ્રનો પ્રકાશ થવાની સાથે જ આટલી રાત વીતી ગઈ હતી. ગામમાં બધે આનંદ ઉલ્લાસ થયો હતો. સૌ જય જયકાર કરતા હતા. છપૈયાવાસી લોકો પરસ્પર વાતો કરવા લાગ્યા. હે રાજા, હવે તે વાત હું તમને સાક્ષાત કહું છું. મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને કહે છે કે હવે જે વાત છે હું બધી તમને સાક્ષાત કહું છું. જે શ્રી કૃષ્ણ છે તે જ આ ધર્મ અને ભક્તિના બાલલાલ રૂપે ફરીવાર પ્રગટ થયા છે આ પૃથ્વી ઉપર. તેના સિવાય અસુરો ક્યારેય મરે નહીં. કદાચ કરોડો લોકો આવે તોય શું? તે સમયે જે કાળીદત્ત મર્યો તેથી માનો બધા જ દૈત્યનો પાર કેતા નાશ આવી ગયો છે. અસુર કાલીદત્ત જે મર્યો તેનાથી બીજા અસુરોનું પણ જાણે મોત થયું હોય તેમ તેનું મન ભાંગી ગયું. હવે તે અસુરોનું બળ નહીં રહે અને તેથી તે બધા જ ગરીબ થઈને વર્તશે. સામાન્ય લોકો આવા વિચાર કરતા હતા, પણ 2 જ દિવસ પછી અપાર દૈત્યો ચડી આવ્યા અને ભક્તિ ધર્મને ઘેર દેવા લાગ્યા. એક પળવાર પણ સુખેથી રહેવા દેતા નહીં. ધર્મદાદા અને ભક્તિ માતાને ઘરે આવીને દુઃખ દેવા લાગ્યા. પછી શ્રીહરિના માતા પિતા બંને મનમાં વિચારવા લાગ્યા, અહીં છપૈયામાં રહેશું ત્યાં સુધી ઘણા મોટા વિઘ્ન આવ્યા કરશે. કુળદેવ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ કેટલા દુઃખોનું નિવારણ કરશે. વારે વારે એમને કહીએ તેનાથી તો તેમને ઘણો જ પરિશ્રમ પડે. માટે હવે આપણે અયોધ્યા રહેવા જઈએ તો ત્યાં પુત્રનો વિનાશ ન થાય. શ્રી રામચંદ્ર પ્રભુજીના તીર્થધામના પ્રતાપથી પાપી અસુરો ત્યાં નહીં આવે. ભક્તિ માતાએ ધર્મદેવને સાચું કહ્યું કે મારા મનમાં તો અયોધ્યા જવું એ જ વાત સારી લાગે છે. આવો વિચાર કરીને બંનેએ અયોધ્યા જવાની તૈયારી કરી. છપૈયામાં અમાપ ઉત્પાત થતા દેખીને સગા સંબંધી કાંઈ બોલ્યા નહીં. ઘરની સમૃદ્ધિ જે કાંઈ ચીજ વસ્તુઓ જે હતી તે સાથે લઈ લીધી. જે લઈ શકાય તેવી હતી તે સાથે લીધી. તે સમયે બધા જ સંબંધીઓ ત્યાં આવ્યા. સૌ સંબંધીઓ મળ્યા. ગામની બહાર આવ્યા. સંબંધીઓએ તેમને ગાડીમાં બેસાડ્યા. પછી તેઓ પાછા વળ્યા. ધર્મદેવની પાસે પુત્ર રામ પ્રતાપજી બેઠા અને ભક્તિ માતા આનંદ ઉલ્લાસ સાથે પોતાની પાસે શ્રી ઘનશ્યામને લઈને બેઠા. ગાડી ધીરે ધીરે ચલાવીને શ્રી રામચંદ્ર ભગવાનની અયોધ્યા નગરી ત્યાં આવ્યા. જ્યારે સંધ્યા સમય થયો ત્યારે સાંજે સરજુ નદીને કિનારે પહોંચ્યા. ખેવટીઓ જ્યારે વાણ લઈ આવ્યો ત્યારે તેઓ તેમાં બેસીને સરજુ ગંગાને સામે કિનારે પહોંચ્યા. બધો જ સરસામાન સંભાળીને નીચે ઉતારી લીધો અને નિપુણ એવા તેમણે સરજુ
ની શોભા દેખી. સરજુનું નિર્મળ અને સુખકારી પાણી દેખ્યું. તેને કિનારે શોભાયમાન કમળની છટા સરસ હતી. લાલ કમળ અને શ્વેત પોયણા વિવિધ પ્રકારના ફૂલો જ્યાં ફૂલી રહ્યા હતા તે પણ દેખ્યા. ત્યાં સારસ અને હંસ અપાર હતા. જળકુકડાનો તો કોઈ પાર જ ન હતો. પંખીઓ પરસ્પર નાદ કરતા હતા. માનો મોટા પંખીઓ નાના પંખીઓને સાદ કરતા હોય ને શું! સરજુ નદીની શોભા અપાર હતી. કિનારાનું પાણી ઘણું હુંફાળું હતું. ગુલાબ, બકુલ અને હજારીગલના ફૂલ પુષ્કળ હતા. તેમજ તુલસીના તો ચારે તરફ વન હતા. ગુલદાવદી, હજારીગલ, કેસરી, કરેણ, કુંભી પુષ્પ, ઝાય, જુઈ, જુથિકા, માધવી, મલ્લિકા, માલતી, મોગરો, કેસુડો, કેતકી, નિર્માળી અને સુખરૂપ ગુલછડી, ચંપો, ચમેલી, ચંદ્રમુખી, કમળ અને સોમવેલી આદિક અનેક વિવિધ પ્રકારના ફૂલોનો ક્યાંય પાર આવતો ન હતો. તેની સુખરૂપ સુગંધ આખી અયોધ્યાપુરીમાં મહેકી રહી હતી. પિયાવાસ, પાટલ, જાસૂદ, વસંતમાં સુગંધીવાળી બોરસલી, સુગંધી મરવો, આંબાનો સુગંધવાળો મોર અને ઠેકાણે ઠેકાણે કેવડો મહેકી રહ્યો હતો. સૂર્યમુખી અને ચંદ્રમુખી ફૂલોની સુગંધ વિશેષ પ્રકારની હતી. હરશિંગાર, તોરાવાળા ગલ અને ડમરો વગેરે ઉપરોક્ત ફૂલની ઉપર ભમરાના ટોળાઓને ટોળા ઉડતા હતા. ત્યાં અનંત પ્રકારની જાતોના ફૂલ હતા. તેની શોભા એક એકથી અધિક હતી. તે રીતે જ ફળ પણ અનંત પ્રકારના હતા. તેની શોભા પણ વર્ણવી શકાતી નથી. બાગો, બગીચાઓ બહુ હતા. ફૂલવાડીઓ પણ અપાર હતી. ત્યાં પોપટ, કોયલ, મોર અને મેનાના મધુર શબ્દ ધ્વનિ થયા કરતા હતા. સરજુને કાંઠે પંચરંગી અમૂલ્ય મણીના જેવા પથ્થરથી ઠેર ઠેર ઘાટ બાંધેલા હતા. મણી જડેલા અમાપ પગથિયા હતા, જેનો ગણતા પાર આવતો નથી. નગરના અપાર લોકો તેમજ દેશો દેશના સંઘ આવીને ત્યાં સ્નાન કરતા હતા. ત્યાં ધર્મદેવ અને ભક્તિમાતા પણ સ્નાન નાહ્યા. સ્વયં ભક્તિમાતાએ સરજુ ગંગાનું મહાત્મ્ય સમજીને પહેલાં શ્રીહરિને ત્યાં સ્નાન કરાવ્યું અને શ્રી રામપ્રતાપજીને પણ સ્નાન કરાવ્યું. સ્નાન કરીને વસ્ત્ર પહેર્યા પછી જ્યારે બ્રાહ્મણોનું પૂજન કર્યું અને અનંત પ્રકારના દાન આપ્યા ત્યારે બ્રાહ્મણોએ ખૂબ આશીર્વાદ દીધા. મુક્તાનંદ સ્વામી કહે છે, હે રાજા, હવે અયોધ્યાપુરીની સર્વે અત્યંત અનુપમ વાત કહું છું. તેને તમે બધા જ સાંભળો. અયોધ્યાપુરીની પશ્ચિમે સરયુ નદીના પાસેના બંગલામાં લોકો આવીને રહે છે અને સરયુ ગંગામાં ગુપ્ત ઘાટના કિનારે લોકો સ્નાન કરે છે. સરયુને કિનારે અપાર દેવ મંદિરો શોભી રહ્યા છે. ત્યાં સ્વર્ગદ્વાર આદિ આરાઓ છે, જેનો ગણે પાર આવે તેમ નથી. સરયુ નદીમાં અનુપમ લક્ષ્મણ ઘાટ, સીતા ઘાટ અને સુંદર મોટો રામઘાટ છે. તેમજ શહેરમાં હનુમાનગઢી નામે હનુમાનજીનું મંદિર છે. અયોધ્યાપુરીમાં રામ જન્મસ્થાન નામે પ્રસિદ્ધ સ્થળ ખૂબ જ સુશોભિત છે. લક્ષ્મણ ઘાટને નજીક સુગ્રીવવટીલા નામે એક પવિત્ર દેવસ્થાન છે. આ સિવાય બીજા પણ વિવિધ પ્રકારના દેવસ્થાનો અપાર છે. શ્રીહરિના પધારવાથી તેની હજાર ગણી શોભા વધી છે. શ્રી અયોધ્યાપુરીને ચારે બાજુ દિવ્ય કિલ્લાઓ છે. તેનો પ્રકાશ આકાશમાં વ્યાપી જાય છે.
તેમાં અગણિત બુરંજ છે. ઉપરના ભાગમાં સોનાના કળશ મૂકેલા અનેક કાંગરાઓ છે. પ્રત્યેક બુરંજના ઉપર તોપો ગોઠવેલી છે. શ્રીહરિ પધાર્યા ત્યારે તે તોપો ગાજી ઉઠી. પુરજનોને તે બાબતે આશ્ચર્ય જણાયું. પછી ખબર પડી કે અયોધ્યામાં શ્રીહરિનું આગમન થયું છે. અયોધ્યાવાસી લોકોના મનમાં સહેજે જ આનંદ થયો છે. ખૂબ બધાય આનંદિત થયા છે, ઉત્સાહિત થયા છે. જ્યારે સૂર્યાસ્ત થયો ત્યારે ઘેર ઘેર ધૂપ કર્યા અને સરયુ ગંગાને કિનારે ઘણા જ દીવાઓ પ્રગટાવ્યા. તે દીવાના પ્રતિબિંબ નદીના પાણીમાં પડતા હતા. તેથી એમ લાગતું હતું કે બધા જ દીવા માનો સરયુ ગંગામાં જ કર્યા હોય ને શું. કિનારા ઉપર જે મોટી હવેલીઓ હતી તે બધી જ ઊંચે આકાશમાં પહોંચી ગઈ હતી. તે હવેલીઓમાં ગોખ, અટારી, છજા અને જાળિયા જે કાંઈ હતા તે બધા જ રમણીય રંગથી સજાવેલા હતા. એવા સુંદર શોભતા હતા કે તે વર્ણવી શકાતું નથી. તે સર્વેના ઉપર દીવાઓની પંક્તિ કરી હતી. તેની શોભા તો અત્યંત દીપી ઉઠી હતી. દરેક ભવન, દરેક ઘર ઉપર સોનેરી વાવટા ફરકતા હતા. વાવટાઓ પર સોનાના કળશ હતા. તેથી તે અદ્ભુત શોભા ધરી રહ્યા હતા. ઈક્ષ્વાકુ કુળના મનુ રાજાએ જે અયોધ્યાપુરી નગરી બાંધી હતી એટલે આના સમાન બીજું કોઈ ધામ નથી. ક્યાંય ન હોય તેવા કોઈ રમણીય ભાતના દરવાજાઓ તેમાં હતા અને તેના સોનેરી બારણાઓ જગમાટ કરી રહ્યા હતા. જ્યારે જેટલા દરવાજાઓ હતા ત્યાં ચારે દ્વારે સુંદર રીતે સજાવેલા ગજમોતીના તોરણ બાંધી દીધા હતા. દરવાજા ઉપર ઘણા ઊંચે સોનાના કળશયુક્ત નિશાન ફરકતા હતા. તેને જોતા થકા ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીના નિવાસસ્થાનની પાસે જ આવ્યા. ભગવાન શ્રી વાસુદેવે જ્યારે જન્મ ધારણ કર્યો હતો તેનું તે સ્થાન છે અને તેને લીધે જ શ્રી અયોધ્યાપુરીને પવિત્ર કહેવાય છે અને તે અનંત શોભાને ધારી રહી છે. રાજમાર્ગો અને અન્ય માર્ગની જે શોભા કરી હતી તેનો પાર અમાપ તેમ નથી. તેનો પાર અમાપ, તેને માપી શકાય તેમ નથી. માર્ગો વળાવીને પાણી છટાવી દેવામાં આવ્યા હતા. તેમાં ગુલાલ, કેસર અને અબીર છાંટ્યા હતા. તે માર્ગો ચિત્ર વિચિત્ર રીતે અનેક પ્રકારે શોભાવ્યા હતા જે મુખથી કહી શકાય તેમ નથી. નગરમાં જેટલી હવેલીઓ હતી તે બધી 7-7 માળવાળી ઊંચી હતી. કેટલાક અનેક જાતના ત્યાં મોટા મોટા મહેલો શોભતા હતા. કૈલાસ પર્વતના જેવા બધા જ ભવન ઉજળા શોભતા હતા. તે બધા જ ભવન દોરીછટ પંક્તિબંધ એક સરખા હતા અને અનેક એક સરખા દરવાજા બનાવ્યા હતા. ચિત્ર વિચિત્ર રીતે તૈયાર કરેલા મોતીના તોરણ દરેક દરવાજે બાંધ્યા હતા. પ્રત્યેક ઘરના સોનાના સ્તંભ ચિત્ર વિચિત્ર રીતે શણગારેલા એક સરખા હતા. રંગબેરંગી છજાઓ એક સમાન હતા અને વિવિધ પ્રકારના કાચના દીવાઓ પ્રગટાવ્યા હતા. બધી જ દુકાનો અલગ અલગ વિભાગે કરી હતી. તેની શોભા પણ અગાધ હતી. કોઈ સ્થાને દહીં અને દૂધ ખૂબ વેચાતા હતા તો ક્યાંક ઘી, સાકર ને ગોળ પુષ્કળ પ્રમાણમાં વેચાતા હતા. ક્યાંક ફળ, ફૂલ અને પાન વેચાતા તો કોઈક જગ્યાએ વસ્ત્રને શસ્ત્રો સમાન વેચાતા હતા. કોઈક સ્થાને વિવિધ પ્રકારના ઠામ વાસણ વેચાતા હતા તો ક્યાંક અનેક જાતના અપાર આભૂષણ વેચાતા હતા. કોઈ સ્થળે માણેક, મોતી અને હીરાને વેચનારા ઝવેરીઓ પણ ખૂબ હતા. તેની દુકાનો એક લાઇનમાં હતી. માર્ગો ઉપર શણગારેલા હાથી અને ઘોડા લગાતાર આવતા જતા રહેતા.
સુખપાલ, મ્યાના અને રથ તો માર્ગો ઉપર દોડતા હોય તેવું જ દેખાતું હતું. અનેક પ્રકારના રસ ભરેલા અન્ન, વિવિધ પ્રકારના શાક વેચાતા હતા અને હલવાઈ કહેતા કંદોઈ, મેવા, મીઠાઈ અને વિવિધ પાક બનાવીને વેચતા હતા. ગાંધી, મોદી, મણિયાર, અનેક પ્રકારના નાણાવટી, અપાર માળી, તંબોળી, ધોબી અને સાળવી પોતપોતાનો ધંધો કરવા બેસતા હતા. દુકડ કહેતા તબલા, સરોદ અને સિતાર આદિક વાજિંત્ર વગાડીને ગવૈયા, ગાયકો, કલાકારો ગાન કરતા હતા, ગીત ગાતા હતા. તાન અને સ્વરને નિયમ મુજબ એક કરી રહ્યા હતા. કોઈ સ્થળે વિપ્રો, બ્રાહ્મણો વેદોનો અભ્યાસ કરતા હતા તો કોઈ ઠેકાણે ઠેકાણે બાળકો ઉલ્લાસ આનંદથી ભણતા હતા. ક્યાંક ક્ષત્રિયોની સભા શોભતી હતી તો કોઈ જગ્યાએ વૈશ્યો વેપાર કરતા હતા, ક્યાંક શૂદ્રો સેવા કરતા હતા. આમ ચારેય વર્ણનો ધર્મ તો ત્યાં હતો. કોઈક સ્થળે અખાડામાં મલ કુસ્તીની કળાઓ અને પેચ કરતા હતા. જે વેચાઉ વસ્તુઓ કહેવાતી હોય તે પ્રત્યેકની અલગ અલગ દુકાનો હતી અને તેને લીધે બજારો બધી શોભતી હતી અને તેને લીધે જ તે નગરી અતિશય શોભાયુક્ત ધરી રહી હતી. શ્રી રામચંદ્ર પ્રભુની અયોધ્યા નગરીમાં અપાર વિતરાગી સાધુઓ રામના ઉપાસક હતા. તેમાં કેટલાક ત્યાગી હતા અને કેટલાક ગ્રસ્ત સાધુ હતા. ધર્મશાળાઓ અને મંદિરો નગરમાં ઘણા જ શોભતા હતા. દરેક ચોક ચંદન અને પુષ્પોથી વિવિધ રીતે છટાતા હતા. સમગ્ર નગરવાસી લોકો સરયુ ગંગામાં સ્નાન કરતા હતા. તેને લીધે તેઓ દેવના જેવા સોહામણા દેખાતા હતા. મંદિરોમાં રામ, લક્ષ્મણ અને સીતાની મૂર્તિઓ હોય ત્યાં નિત્ય દર્શન કરવા માટે નર નારી બધા જ ઘણા જ ઉત્સાહથી જતા હતા. મંદિરમાં જ્યારે આરતી થાય ત્યારે ઝાલર, ઘડિયાળના જણકારા થતા હતા. ઝાંઝ, મૃદંગ અને શંખધ્વનિ ગુંજતો હતો. અખંડ ઉત્સવ ત્યાં થતો હતો. તે મંદિરમાં ભેરી, તુરાઈ, શરણાઈ, રણશિંગા, નોબત અને દુદુંબી અખંડ વાગતા હતા. વિવિધ પ્રકારના વાજિંત્ર વાગતા રહેતા હોવાથી અયોધ્યાપુરીનું આકાશ ગાજતું જ રહેતું. શ્રી હરિપ્રસાદજી અને પ્રેમવતી દેવી બજારમાં ચાલ્યા જતા હતા અને પોતાના પુત્રોને શહેરની શોભા બતાવતા હતા. હારમાં મણિ ચમકે તેમ નગરમાં ચમકતા દીવાઓની અદ્ભુત શોભા હતી અને તેના પ્રકાશમાં નાની ગલીઓમાં અને મોટા માર્ગો ઉપર અપાર મનુષ્યો જતા આવતા હતા. રામઘાટ દેખ્યો. સમગ્ર શહેરની શોભા જોઈ પછી બરહટા નામે શાખાનગર પરા વિસ્તારમાં આવીને જોયું. બરહટામાં અગ્નિહોત્રીઓ હવિષ્યાન અને ઘીનો હોમ કરતા હતા. તેનો સુગંધ ચારે તરફ પ્રસરેલો હતો. ત્યાં આવીને શ્રી ધર્મદેવ અને શ્રી ભક્તિ માતાએ નિવાસ કર્યો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના પ્રથમ પૂરમાં અયોધ્યાપુરીની શોભાનું વર્ણન એ નામે 44 અને 45મો તરંગ સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજની જય.